નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 માં 12મું ચેપ્ટર જોવાના છીએ. તો આ 12મા ચેપ્ટર વિશે આપણે થોડી વાત કરીએ. તો 12મા ચેપ્ટરનું નામ છે સુભાષિત સપ્તકમ. સુભાષિત સપ્તકમ એટલે 7 સુભાષિતો. એ પદ્ય આજે આપણે ભણવાના છીએ. સુભાષિત એ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી એક વસ્તુ છે. સુષ્ઠુ ભાષિતમ ઇતિ સુભાષિતમ. સુષ્ઠુ ભાષિતમ ઇતિ સુભાષિતમ. સુષ્ઠુ એટલે સારું, સારું બોલેલું. ભાષિતમ એટલે બોલેલું, ભણેલું. સારું બોલેલું ભણેલું એ સુભાષિત છે. તો સુભાષિત એટલે શું એ આપણે અહીં થોડી ચર્ચા કરીએ. આપણી સામે અહીં સ્ક્રીન ઉપર સુભાષિત વિશે થોડી વાત કરવામાં આવી છે. તો પહેલા આપણે એ જાણી લઈએ કે એની અંદર શું કહેવા માંગે છે. સુભાષિત એટલે સુંદર ઉક્તિ અથવા બોધ વચન. આપણે વાત કરી ને, સુભાષિત એટલે એક સુંદર ઉક્તિ અને એક બોધ વચન. બોધ આપવા માટેનું વચન એ બોધ વચન એટલે સુભાષિત. સંસ્કૃતના સુભાષિતોની અનેક વિશેષતાઓ છે. એક કે આ સુભાષિતો એ ગાગરમાં સાગર ભરી દેતા લઘુપદ્યો હોય છે. ગાગરમાં સાગર ભરી દેવું એટલે શું? નાની એવી ગાગર આપણે લઈએ અને એની અંદર સાગર ભરી દેવાનું કામ આ સુભાષિતો કરે છે. ગાગરની અંદર આપણે જો જોઈએ તો સાગર ભરાય, સમુદ્ર ભરાય? ન ભરાય. પણ આ સુભાષિત એ નાનો એવો ગાગરનું કામ કરે છે. એમ ગાગરમાં સાગર છે, નાનો એવો, પણ એ સાગર જેવડો છે. ભલે એનો અર્થ બે લીટીનો હોય, પણ એ જો આપણે એને જીવનમાં ઉતારીએ, આપણે એના દીધેલા ઉપદેશ પ્રમાણે જો આપણે એનું વચન પાળીએ, તો આપણે પણ સાગર જેવા એટલે કે મોટા વ્યક્તિ થઈએ, બુદ્ધિશાળી વ્યક્તિ થઈએ. એટલા માટે ગાગરમાં સાગર ભરી દેતા નાના પદ્યો હોય છે. ગાગરમાં સાગર ભરવાનું કામ કરવા જેવું કામ આ સુભાષિત છે. આના ઉપરથી આપણને ખ્યાલ આવે. નાના એવા આપણું મન, આપણે એ ગાગર છીએ અને આ સાગરનું કામ આ સુભાષિત કરે છે. આપણે નાની એવી ગાગરમાં સાગર જેટલા સુભાષિતો સાગરની જેમ એ સમાય જાય. અને પછી આપણી હરેક જો આપણે એના વચન પ્રમાણે ચાલીએ તો આપણને જીવનમાં ક્યારેય પણ કઠિનાઈઓ આવતી નથી. અને આપણે એમાં દર્શાવેલા ઉપદેશોનું આપણે પાલન કરીએ તો આપણે એક સજ્જન વ્યક્તિની જેમ જીવન જીવી શકીએ. ગાગરમાં સાગર, આ એનો અર્થ કે ગાગરની અંદર સાગર ભરી દેવું. નાની એવી ગાગરની અંદર સાગર, આખો સાગર ભરી દેવો, એનું નામ સુભાષિત. તેથી જને જનના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે. એક વ્યક્તિનું જીવનનું પાથું પૂરું પાડે છે. તો બીજું, સંસ્કૃત સુભાષિતો એ વૈશ્વિક ભાવનાના પોષક તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના એ ઉદાત્ત વિચારો અને સંસ્કારોના એ પ્રવાહ પણ છે. સુભાષિત એ એક ગાગરમાં સાગર જેવું કામ જે કરે છે. આ બહુ સારી યુક્તિ છે કે આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતા લઘુપદ્યો જેવા હોય છે. એ ગાગર આપણે સૌએ જોઈએ જ છીએ. અને એ ગાગરની અંદર આપણે જો ગાગર લઈને ભરવા જઈએ તો સમુદ્ર આખો ન ભરાય. આ સમુદ્રનું પાણી આપણે ભરી શકીએ, પણ સમુદ્ર આખો એમાં ભરાય નહીં.
પણ આ સુભાષિતમાં એવું થાય. ગાગર રૂપી સુભાષિતમાં આપણે બધાએ સાગરની જેમ બધા એમાં સમાઈ જાય. ગાગરની અંદર આખો સમુદ્ર ન આવે, પણ એક સુભાષિતની અંદર જો એક સુભાષિતનું ઘણા બધા વ્યક્તિઓ એમાં લીધેલા બોધનું પાલન કરે તો એની જીવન એ સફળ થઈ જાય. એટલે કે સુભાષિત એક છે, ગાગર એક છે, પણ એમાં આ સાગર રૂપી આપણને એ ઘણા બધા, કારણ કે સાગર બહુ મોટો હોય, સમુદ્ર જેને કહીએ આપણે, દરિયો જેને, એ કેટલો હોય, એ ગાગરમાં ન સમાય, પણ સુભાષિતમાં સમાય. ઘણા બધા દુનિયાના આપણે ઘણા બધા મનુષ્યો છીએ, તો બધા મનુષ્યો આ એક સુભાષિતમાં પણ સમાઈ જાય. જો એનો એક સુભાષિતનો એક ઉપદેશ પણ જો એ ગ્રહણ કરી લે તો જીવન સુધરી જાય. એમાં ગાગરમાં સાગર ભરી દેવાનું કામ આ સુભાષિત કરે. એટલા માટે આ સુભાષિત છે ગાગર રૂપી છે. એ આપણી જેવા ઘણા બધા સાગરને પોતાનામાં સમાવી લે. એટલા માટે ગાગરમાં સાગર એનું કામ આ સુભાષિત કરે છે. હવે આપણે વાત કરીએ આગળ કે આપણા પૂર્વજ વિદ્વાનોએ પોતાની દીર્ઘદ્રષ્ટિથી જે તે જીવન મૂલ્યોની પ્રાપ્તિ કરી હતી તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે અને પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થયા છે. આપણા જે પૂર્વજો થઈ ગયા, જે વિદ્વાનો પૂર્વજો થઈ ગયા, એમની પોતાની દીર્ઘદ્રષ્ટિથી જે તે જીવન મૂલ્યો, જીવનના મૂલ્યો શું, રૂપિયો પૈસો એવું નહીં, સારી બુદ્ધિ, ઘણો બધો રૂપિયો હોય પણ બુદ્ધિ ન હોય એ ક્યાં વાપરવા તો એ કઈ કામનું નહીં. એમ આ જીવન મૂલ્યોની, જીવનના મૂલ્યો શું, આપણા જીવનનું મૂલ્ય શું, બુદ્ધિશાળી હોવું એટલું કાફી નથી, પણ બુદ્ધિ ક્યારે કઈ બુદ્ધિ ક્યારે કેવી રીતે વાપરવી એ પણ આપણામાં એક હુનર હોવું જોઈએ. બુદ્ધિ બે પ્રકારની, સારી અને ખરાબ બંને બુદ્ધિ આવે. સારી બુદ્ધિ હોય આપણામાં તો આપણે પ્રગતિ કરીએ, ખરાબ બુદ્ધિ હોય તો પ્રગતિ આપણી અટકી જાય, આપણે નીચે પછડાઈએ. એમ આ સુભાષિત કે જે આપણા વિદ્વાનો પૂર્વજોએ જે દીર્ઘદ્રષ્ટિથી જે તે જીવન મૂલ્યોની જે પ્રાપ્તિ કરી હતી એને એ આગામી પેઢી સુધી પહોંચાડવા એનું કામ આ સુભાષિત કરે. એટલા માટે આ સુભાષિતની રચના કરવામાં આવી અને એ આપણી પ્રજામાં એ સુપ્રસિદ્ધ પણ થયા છે. પ્રાચીન સમયમાં આ સુભાષિતો આજે પણ એટલા પ્રસ્તુત છે કે આજે પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક માણસ આદર્શ અને જીવનપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે. આજે પણ આ પ્રાચીન સમયમાં જે સુભાષિતો આજે પણ એટલા બધા પ્રસ્તુત છે કે આજે પણ ઘણા બધા લોકો કોઈ પણના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો આ માર્ગ સુભાષિત પણ કંડારી આપે છે. ગીરવાળ ગીરાના અનમોલ રત્ન સમાન આ 7 સુભાષિતોનો અહીં અભ્યાસ કરીશું અને સાથે સાથે આ સુભાષિતો દ્વારા જે બોધ મળે અને પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાનો પણ આપણે શુભ સંકલ્પ કરીશું. આ ગીરવાણ ગીરાના અનમોલ આ રત્નરૂપી 7 સુભાષિતો જે આપણે આજે ભણવાના છે એમાં આજે આપણે અભ્યાસ કરીશું અને સાથે સાથે આ સુભાષિતો દ્વારા આપણને જે પણ બોધ મળે એ આપણા જીવનમાં નિષ્ઠા પર ઉતારી અને સારા સંકલ્પની કામના કરીશું. જોઈએ પહેલા પ્રથમ સુભાષિત. પહેલા પઠન કરીશું, અન્વય દ્વારા અર્થ કરી, શબ્દશ અર્થ કરી, મૂળ ભાવાર્થ આપણે જોશું. જોઈએ પહેલા સુભાષિત. સને પંથા સને કંથા સને પર્વત લંઘનમ શનિર્વિદ્યા શનિર્વિત્તમ પંચેતાની શનૈ શનૈઃ. ફરીવાર પઠન કરીએ. શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ શનિર્વિદ્યા શનિર્વિત્તમ પંચેતાની શનૈ શનૈઃ. બહુ મસ્ત સુભાષિત છે. જોવા જઈએ તો એક લેક્ચર આ એક સુભાષિતની અંદર
થાય. પણ આપણે વધારે ચર્ચા ન કરતા આ વિષય ઉપર ચર્ચા કરીશું. પેલા અન્વય જોઈએ. શનૈઃ પંથા પંથાઃ શનૈઃ કંથા શનૈઃ પર્વત લંઘનમ શનૈઃ વિદ્યા શનૈઃ વિત્તમ એતાની પંચ શનૈઃ શનૈઃ ભવંતી. અનુષ્ટુપ છંદમાં સુભાષિત લેવામાં આવ્યો છે કે ધીમેથી માર્ગ કાપવો, શનૈઃ પંથા, શનૈઃ કંથા, ધીમેથી ગોદડી બનાવવી. કંથ, કંથા એટલે જૂના કપડામાંથી બનાવેલી ગોદડી, સ્ત્રીલિંગ શબ્દ છે કંથા. ધીમે ધીમે પર્વત ઓળંગવો, શનૈઃ પર્વત લંઘનમ, શનૈર વિદ્યા, ધીમે ધીમે વિદ્યાની પ્રાપ્ત કરવી, શનૈર વિત્તમ, ધીમે ધીમે ધન કમાવવા. 5 બાબતો ધીમે ધીમે થાય છે. કેટલો મોટો ઉપદેશ આપણને આપી દીધો. ગાગરમાં સાગર કરી દીધું. એક ગાગરની અંદર સાગર આખો સમાવી દીધો આપણને. કઈ વસ્તુ ધીમે ધીમે કરવી જોઈએ, કઈ વસ્તુ ધીમે ધીમે થાય એ આપણને બતાવી દીધું. શનૈર પંથા શનૈર કંથા શનૈઃ પર્વત લંઘનમ શનૈર વિદ્યા શનૈર વિત્તમ પંચેતાની શનૈઃ શનૈઃ. ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમેથી પર્વત ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવવા. 5 બાબતો ધીમે ધીમે થાય છે. આપણને ગાગરમાં સાગર જેવું કામ આ સુભાષિતે કરી દીધું. શબ્દશઃ આપણે અર્થ જોઈએ. શનૈ એટલે ધીમે ધીમે, ધીમે અથવા ધીમેથી. આ એક અવ્યય છે. પંથાહ એટલે માર્ગ, રસ્તો જેને આપણે કહીએ. આ પંથાહ એ ઇનંત અનિયમિત પુલ્લિંગ શબ્દ છે, જે પથિન નામનું પથમાં એક વચન મૂકવામાં આવ્યું છે. પંથાહ. કંથા એ સ્ત્રીલિંગ શબ્દ છે. જૂના કપડામાંથી બનાવેલી ગોદડી જેને આપણે કંથા એવું પણ કહી શકીએ. પર્વત લંઘનમ, પર્વતસ્ય લંઘનમ, ષષ્ઠી તત્પુરુષ સમાસ. પર્વત ઓળંગવો, પર્વત લંઘનમ એટલે પર્વત ઓળંગવો. વિદ્યા વિત્તમ ચ, શનૈર વિદ્યા શનૈર વિત્તમ, ધીમે ધીમે, શનૈ શનૈ એટલે ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવવું. પંચેતાની શનૈ શનૈ, એતાની પંચ, આ પાંચ બાબતો, શનૈ શનૈ ધીમે ધીમે, આ એક પણ અવ્યય છે. શનૈ શનૈ એ પણ એક અવ્યય છે એટલે ધીમે ધીમે. એમ આપણે આ શબ્દાર્થ એનો જોયો. હવે આપણે એનો ભાવાર્થ અહીં લખીને દર્શાવીએ જેથી કરીને તમને એ ખ્યાલ આવે. જોઈએ આપણે ભાવાર્થ. ભાવાર્થ. શનૈઃ પંથા, ધીમેથી માર્ગ કાપવો. માર્ગ કાપવો. શનૈઃ કંથા, ધીમેથી ગોદડી બનાવવી. શનૈર વિદ્યા, ધીમે શનૈ પર્વત લંઘનમ, સોરી, ધીમે ધીમે પર્વત ઓળંગવો. ધીમે ધીમે પર્વત ઓળંગવો. શનૈર વિદ્યા, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી. ધીમે
ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી. શનિર વિત્તમ ધીમે ધીમે ધન કમાવું. ધીમે ધીમે ધન કમાવું. આ 5 બાબતો પંચેતાની શનૈ શનૈ. આ 5 કે બાબતો ધીમે ધીમે થાય છે. થાય છે. શનૈ કંથા શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ શનૈર વિદ્યા શનૈર વિત્તમ પંચેતાની શનૈ શનૈ. ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવવી, ધીમે ધીમે પર્વત ઓળંગવો અને ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવવું. આ 5 બાબતો એ ધીમે ધીમે થાય છે. ગાગરમાં સાગર આપણે વાત કરીને પહેલા એ કામ કર્યું. જોઈએ બીજો સુભાષ પઠન કરીશું. અન્વય દ્વારા અર્થ કરી શબ્દશઃ આપણે એનો અર્થ જાણીશું. જોઈએ શીલમ શૌર્યમનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચોરહારણ્યાની પંચેતાન્યક્ષયો નિધિ. ફરીવાર જોઈએ. શીલમ શૌર્યમનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચોરહરણ્યાની પંચેતાન્યક્ષયો નિધિ. આ પણ ખૂબ જ સુંદર શ્લોક છે. પંચેતાન્ય ક્ષયો નિધિ. આ 5 બાબતો અવિનાશી ખજાનો છે. શું જોઈએ? અન્વય જોઈએ. શીલમ એટલે સારું ચરિત્ર, શૌર્યમ એટલે શૂરવીરતા, અનાલસ્યમ ઉદ્યમશીલતા, પાંડિત્યમ એટલે પંડિતાઈ, મિત્ર સંગ્રહ મિત્રોનો સંગ્રહ, અચોરહરણ્યાની ચોરી ન કરી શકે તેવા, પંચેતાન્ય ક્ષય વિધિ. આ 5 બાબતો અવિનાશી ખજાનો છે. શબ્દશઃ અર્થ જોઈએ. શીલમ એટલે ચરિત્ર, સારું ચરિત્ર, એને આપણે શીલમ કહીએ. શૌર્યમ એટલે વીરતા, શૂરવીરતા પણ. અનાલસ્યમ ન આલસ્યમ એથી અનાલસ્યમ નહીં તત્પુરુષ સમાસ એટલે કે આળસનો અભાવ. અનાલસ્યમ એટલે આળસનો અભાવ. ઉદ્યમશીલતા જેને આપણે કહીએ. પાંડિત્યમ એટલે પંડિતાઈ, આપણે પેલા વાત કરી લીધી. મિત્ર સંગ્રહ મિત્રાણામ સંગ્રહ ષષ્ઠી તત્પુરુષ સમાસ એટલે કે સારા મિત્રો રાખવા. અચોરહરણ્યાની ચૌરૈઃ હરણ્યાની ચૌરહરણ્યાની ચૌરહરણ્યાની. તૃતીયા તત્પુરુષ સમાસ ત્યાં પણ કરવામાં આવ્યો છે. ન ચૌરહરણ્યાની નહીં તત્પુરુષ સમાસ. 2 સમાસ ત્યાં કરવામાં આવ્યા છે. એટલે કે જેને ચોર ચોરી ન શકે તેવા. એતાની પંચ આ 5 બાબતો. અક્ષય ન વિદ્યતે ક્ષય યસ્ય સહ નહીં તત્પુરુષ સમાસ ત્યાં પણ. એટલે કે અવિનાશી, જે ન ખૂટે તેવું. નિધિ એટલે ખજાનો. નિધિ એટલે ખજાનો.
આ આપણે એનો શબ્દાર્થ જોયો. હવે આપણે એનો મૂળ ભાવાર્થ જે છે એ જોઈએ. શીલમ એટલે સારું ચરિત્ર, શૌર્ય, શૂરવીરતા. અનાલસ્યમ, ઉદ્યમશીલતા. પાંડિત્યમ એટલે પંડિતાઈ. અચોરણીય મિત્ર સંગ્રહ એટલે સારા મિત્રોનો સંગ્રહ. અને અચોરણીય, અચોર હરણીય એટલે ચોર ચોરી ન શકે તેવી પંચિતાન્ય ક્ષયો નિધિ એવી આ 5 બાબતો અવિનાશી ખજાનો છે, એનો ક્યારેય નાશ નથી. અવિનાશી ખજાનો છે. કે સારું ચરિત્ર, શીલમ, શૌર્ય મનાલક્ષ્ય, પાંડિત્યમ, મિત્ર સંગ્રહ, અચોરહરણીયાની પંચેતાન્ય ક્ષયો નિધિ. સારું ચરિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ અને ચોરી કરી ન શકે, ચોર ચોરી ન શકે તેવી આ બાબતો અવિનાશી ખજાનો છે. કે આ ચારેય બાબતો એ અવિનાશી ખજાનો છે. એમાં આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું. આગળ વધીએ ત્રીજા શ્લોકમાં. અન્વય પેલા શ્લોકનું પઠન કરીશું, અન્વય દ્વારા આપણે એનો શબ્દશઃ અર્થ કરીશું. સંહતિ શ્રેયસી પુંસામ વિગુણેષ્વપી બંધુષુ તુષેરપી પરિભ્રષ્ટા ન પરોહંતિ તંડુલઃ. ફરીવાર પઠન કરીએ. સંહતિ શ્રેયસી પુંસામ વિગુણેષ્વપી બંધુષુ તુષેરપી પરિભ્રષ્ટા ન પરોહંતિ તંડુલઃ. શું કહેવામાં આવ્યું? વિગુણેષુ અપી બંધુષુ પુંસામ સંહતિ શ્રેયસી વર્તતે. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા એ કલ્યાણકારી હોય
છે. તુષેહિ અપી પરિભ્રષ્ટાઃ તંડુલાઃ ન પ્રરોહંતિ. કુશકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી, એવું આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું. શબ્દશ અર્થ જોઈએ. વિગુણેશુ વિરોધી ગુણ ધરાવનારાઓ. હા, બંધુ શું એ સગાઓમાં એ નામનું વિશેષણનું વિશેષણ છે. વિગુણેશુ એટલે વિરોધી ગુણ ધરાવનારા. આપણે જોઈએ એનો ભાવ શબ્દશ અર્થ જોઈએ. શું જોયું? વિગુણેશુ એટલે વિરોધી ગુણ ધરાવનારા. ઓમાં બંધુ શું એટલે સગાઓમાં. પુંસામ એટલે મનુષ્યોનું. પુંસ શબ્દ એ પુલ્લિંગ છે, જે અનિયમિત નામનું ષષ્ઠી બહુવચનનું રૂપ અહીં મૂકવામાં આવ્યું છે. સંહતિ સંગઠન. સંહતિ એટલે સંગઠન અથવા એકતા. શ્રેયસી એટલે કલ્યાણકારી. શ્રેયસી એટલે કલ્યાણી. તુષૈહિ એટલે કુસકાઓ વળે, ડાંગર ઉપરના છોતરાઓ વળે, જેને કુસકા કહેવામાં આવે. તુષૈહિ એટલે ડાંગરના ઉપરના છોતરાઓ વળે. પરિભ્રષ્ટા એટલે છૂટા પડેલા. તંડુલાહ નામનું વિશેષણ મૂકવામાં આવ્યું છે. ન પ્રરોહંતી એટલે ઉગતા નથી. એટલે કે તંડુલાહ એ કર્તાનું એક ક્રિયાપદ છે. ન પ્રરોહંતી એ ઉગતા નથી. આ આપણે એનો શબ્દ અર્થ જોયો, હવે ભાવાર્થ જોઈએ. સંહતિ શ્રેયતી શ્રેયસી હિંસા વિગુણેશ્વરી બંધુષુ તુષૈરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલાહ વિગુણેષુ અપી બંધુષુ પુંસામ સંહતિ શ્રેયસી વર્તતે. કે વિરોધી ગુણ ધરાવનારા. વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા એ કલ્યાણકારી હોય છે. કલ્યાણકારી હોય છે. એકતા એ કલ્યાણકારી હોય છે. તુષૈરવિ પરિભ્રષ્ટા એટલે કુશકાઓથી છૂટા પડેલા. કુશકાઓથી
છૂટા પડેલા. ચોખાના દાણા, કુશેય એટલે ચોખાના ઉપરના દાણા. તંડુલાહા એટલે ચોખાના દાણા. ચોખાના દાણા ઉગતા નથી. એ ઉગતા નથી. કે સંમતિ શ્રેયતિ પુંસા વિગુણેશ્વપી બંધુષુ તુષૈરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતિ તંડુલા. કે વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ માણસોની એકતા એ કલ્યાણકારી હોય છે, અને કુસકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ક્યારેય ઉગતા નથી. એમ આ શ્લોક દ્વારા આપણને એ બોધ એ આપવામાં આવ્યો છે. તો આ 3 શ્લોક આપણે જે જોયા એ અહીં સુધી આજના લેક્ચરમાં આપણે જોયા. હવે પછીના લેક્ચરમાં આપણે 4 થી 7મા શ્લોક સુધી જઈશું, અને એ શ્લોકોની અંદર આપણને શું બોધ આપવામાં આવ્યો છે એ આપણે જાણીશું. તમારું હોમવર્ક રહેશે અહીં દર્શાવેલા શબ્દાર્થો, વિભક્તિ વચનના રૂપો, કૃદંત જોયા હોય તો કૃદંતો એ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અને આ શ્લોક પણ લખો તો સારું, તમને ખ્યાલ આવશે. તમે ખાલી એમને ભાવાર્થ અથવા શબ્દાર્થ લખી નાખશો તો તમને ખ્યાલ નહીં આવે કે આ કયા શ્લોક, પણ તમે પેલા શ્લોક લખશો, પછી એમનો શબ્દાર્થ, વિભક્તિ વચનના રૂપો, કૃદંત હોય તો કૃદંતના રૂપો એવી રીતે લખશો તો તમને સહેલાઈ પડશે. જ્યારે પરીક્ષા વખતે તમારે વાંચવામાં સહેલાઈ પડશે. માટે એ તમારું હોમવર્ક શબ્દાર્થ, વિભક્તિ વચનના રૂપો અને શ્લોકો પણ બધાએ લખવા. આજના લેક્ચરમાં આપણે આટલું જોયું.